તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો અત્યારે આપણે છીએ આપણા ગામે અને અત્યારે કરવાનું છે તાપણું. જો આપણું ગામનો બોર્ડ પણ મારેલ છે. હવે તાપણું કરવાનું હોય આપણી દુકાન ભાઈ જો અંધારામાં એટલી બધી નહીં દેખાય. આપણું ઘરે તો હવે ફૂલ રેકેટ પહેલાં રમતા હતા, હવે તાપણું કરવાનું. તો હાલો તાપણાને લાકડા ગોતવું. હવે આપણા લાકડા લીલા છે, ખાંડ કરીએ એ લાકડા ગોતવાનું. સાનો હમણો બ્લોગ બનાવી લઈએ. આપણે મંદેડામાં આવ્યા તો કાંઈક તો કરીએ ને, રાતે મળી ગયા. તો અત્યારે આવ્યા એક જગ્યાએ લાકડા લેવા. છાના મુના મળી ગયા. પછી આગળ વી ગયા લાકડા છાના મુના મળી ગયા અમને. અને ચડ્યું આખું મળ્યું. લાકડા તો ક્યાં રહ્યા? લાકડા તો અમે વીણી લીધા હે, દુકાન આવી ગયા. બટ હવે સુફરિયા કે એવું કંઈક ગોઠવો. હાલો ભાઈ ગોઠવો, હાલો ઉભા રહ્યો. હું એ માર્યા નીચે લઈ લે કા પણ બારવાના જે બારી નાખો નહીં. આપણી ગરમી તો થવી જોઈએ ને શરીરમાં. હું ઓલા વીણી આવું. જો અહીંયા બીજું મળ્યું. ને આપણે આજે તાપણું તો વ્યવસ્થિત કરવાનું છે. મોટો ભઠ્ઠો કરવો. હવે સુફરિયા વીણી લઈએ. આમાં એને અંધારામાં છે ને હાથ નાખવામાં પ્રોબ્લેમ થાય. આવા કાગળિયા આપણે લઈ લીધા. સુફરિયા લઈ લીધું. ગાભો એક મળ્યો છે આપણે. ક્યાં ગાભો? અહીં રહ્યો. આ ગંધારો ગાભો મળી ગયો. ગાઈઝ આ કેબિન આપણું જ છે, રોડ કાંઠે. જો આ પડ્યું ને આ કેબિન એમનેમ છે ખાલી. જો કોઈને જગ્યા બગ્યા બનાવી હોય, એમાં કાંઈ ધંધો કરવો હોય તો કેબિન કેનું હે ભાઈ? સંજયભાઈ પ્રવીણભાઈ ચાવડા. કેબિન આપણું જ છે. કાંટો કરી ગયો હે. આપણાની તૈયારી તો થઈ ગઈ હે ફૂલ. હવે બાકા ક્યાંથી કાઢવું એ વિચાર કરીએ અમે. ઘરે બધા હુઈ ગયા હે. બસ આમાંથી કોઈ બીડી બાકા બીડી કોઈ નથી લીધું. આ ભાઈ કોઈ નહીં, આ નથી પીતા. હવે બાકા ક્યાંથી કાઢવું એ વિચાર કરીએ અમે. હવે અહીંયા કોઈ ખૂતું હોય એની પાછી બાકા ભાઈ માંગવા ગયા. તો આ ભાઈ છાનું મૂનું આવી છે. એ આ સગોસેરમાં હાથ ના નાખતો. લઈ લે એકાદી બે કોથળી થઈ જાય. ભાઈ વીણી લો. પવન એ બહુ છે અહીંયા. અને આપણું ગામ હોય ને રોડ કાંઠે હો. આપણું ઘરે જો રોડ કાંઠે છે. ત્યાં સાધન બાધન જતા હોય, વાહનો નીકળતા હોય ને અહીંયા આપણે આપણા બાકડે બેસી ને તાપણું કરતા હોય. જો આ ભાઈ બાકા લઈ આવ્યા. બસ આડો ઊભી જાઓ. ઓ 3માં ઉભા રહ્યો. તો એક તાપણામાં એક ટ્વિસ્ટ છે, બાકસમાં 1 રૂપિયાની. તો જો અમારી પાસે છે કેટલી દિવાસળી? આપણી પાસે 3 દિવાસળી છે, જોઈ શકો છો તમે. હવે ઉભા રહ્યો ગાડી જવા દો. અમારા પગમાં કાંટો લાગ્યો. ઓનલી ફોર તાપણા બ્લોગ છો. તો 2 દિવાસળીમાં ફાઇનલી આપણું તાપણું છે ને થઈ ગયું. બસ 1 નંબર તાપણું થઈ ગયું. હવે ધીમે ધીમે થઈ જાય. હવે જો આપણે બેસી જાય, સૌથી વધારે મહેનત એને આપણે જ કરી છે તાપણું હરગાવામાં. આપણું તાપણું સક્સેસ થઈ ગયું હોય. 3 દિવાસળીમાં પવન એવો બધી હતો, એ આપણું તાપણું થઈ ગયું. હવે ટ્વિસ્ટ એ છે કે આને ઓલવાય નહીં ને એના માટે છે ને આપણે આવું કૂચો નાખવો પડશે એમાં. ઓનલી ફોર તાપણા બ્લોક. આ ભાઈ તાપણું કરે છે. પગ આપણે ધગે. તાપણું સક્સેસ થઈ ગયું આપણું. અત્યારે પેટ્રોલ અમારી ગાડીમાં નખાવું હતું. રાતે અમે પેટ્રોલ નાખવા નીકળી ગયા બે ભાઈઓ. ગાડી સીન 1 નંબર આવે હાઈવેમાંથી.
પવન નહીં, પવન એટલે અવાજ મારો નહીં સંભળાતો હોય. રાતના ટાઈમે અમે ઉગી ગયા એ શીશો લઈને પેટ્રોલ નાખવા. અહીં કોઈ હે કે નહીં? કોઈ હે કે નહીં? અહીંયા પેટ્રોલ પંપ આવ્યા ને કોઈ હે દેખાતું નથી અહીંયા. 50 નાખ દે. મોસમ એક નંબર હે ત્યારે. તો ફાઇનલી અમારું પેટ્રોલ નખાઈ ગયું હે અને શીશામાં લઈ લીધું. બીજી ગાડીમાં આપણે 50નું નાખવું હોય 50નું જ નાખ્યું. તો હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ આપણે આપણા બ્લોગને. તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.